ગુડ આફ્ટરનૂન મેમ. ગુડ આફ્ટરનૂન. અંકિત, લાસ્ટ કાલે કયું ચાલ્યું? યસ્ટરડે મેમ મેનિન્જાઇટિસ, સબમર્શન ઇન્જરી ને રેસ સિન્ડ્રોમ અને સીઝર ડિસઓર્ડર. સો એમણે ન્યુરોલોજીથી સ્ટાર્ટ કર્યું, ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી. હા, મેં એમને એવું કહ્યું કારણ કે આપણે પેલું થોડુંક જ પોર્શન બાકી હતું કદાચ. સો ગ્લોમેરુલો નેફ્રાઇટિસ બાકી છે આપણું. બ્લેડર આપણું એક્સ્ટ્રોફી. એપિસ્પાડિયાસિસ થી બાકી છે. ઓકે ઓકે, બસ બરાબર છે. એપિસ્પાડિયાસિસ થી. અને એમાં પણ હવે નથી એટલું રહ્યું. ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ, ADHD, ઓટિઝમ ને ઇન્ટેલેક્ચ્યુઅલ, બસ આ 4 બાકી છે. અને અંકિત, સેટરડે લાઈક આપણે આવી રીતના રજા થાય તો 2 to 4 સેટરડે એવું ફાવે એવું છે? સેટરડે 2 to 4 ચાલે. ચાલે? મારે તો બપોરનો ટાઈમ, મારે બપોરનો સેટ થયો છે એટલે મને હા, નહીં આવે. એટલે ઇન કેસ વીકમાં ગેપ પડે તો, કે પછી રેગ્યુલર માટે? ગેપ પડે તો મને રેગ્યુલરમાં પાછું એવું થાય ફેમિલી ટાઈમ જતો રહે એવું ફીલ આવે. રાઈટ. પછી અત્યારે મારા આ રીતના થોડાક સ્કીપ થયા ને લેક્ચર, તો એવું થાય કે તમને લોકોને જસ્ટિફિકેશન નહીં મળી રહી બરાબર, એટલે પછી પાછું એમ થાય કે વધારે લેક્ચર થાય તો સારું એમ. કારણ કે 5 દિવસ, એમાં પાછું 2 દિવસ લીવ લઈ લો તો 3 જ દિવસ થાય પાછું. એટલે એમ રાઈટ. કે થોડુંક વચ્ચે ખેંચી લેવાય એમ. હા, એ કોમ્પેન્સેટ થઈ જાય, વાંધો ના આવે. ફ્રાઈડે આપણે ચાલુ છે એવું મેસેજ નહીં કરશો હે ને? ના, પણ સેટરડે આઈ થિંક ટેસ્ટ છે. સેટરડે ટેસ્ટ, હા બરાબર છે. સો હા. હવે એમાં 3 ટોપિક આપેલા છે, એમાંથી જે હમ એના પર સિલેક્ટ કરવાનું. આપણે 3માંથી 2 ચાલી ગયા છે. સો એ હા, પછી લાઈક સિલેક્ટ કરવાનું, કોઈ બી એક જ સિલેક્ટ કરે એવું છે? એ પાછું તમારે એમની જોડે વાત કરવી પડશે. પ્રેક્ષા મેડમ કમ્યુનિકેટ કરે છે ને તમારી જોડે? રિવ્યુ મીટિંગ આઈ થિંક એમણે લીધી હતી, બાકી બીજું લીધી ને? યસ. હું પૂછીને તમને કહું, નહીં તો હું એમને ઇન્ફોર્મ કરું કે તમને કે આના ઓકે. રિલેટેડ હતા કોઈ સ્ટુડન્ટ્સ હતા ગઈકાલે ને એમ? યસ, નિધિ વોઝ ધેર એન્ડ કેની વોઝ ધેર. ઓકે. ગ્રુપમાં મેસેજ કરી દઉં છું. નિધિનો મેસેજ આવ્યો છે, એકચ્યુઅલી આજે અવેલેબલ નથી એ. અચ્છા. ખબર નહીં, હમણાં 3-4 જણા જ હોય છે, બાકીના તો મે બી ખબર નહીં. મોર્નિંગમાં બધા હોય છે એવું હોય છે છે. એવું કહેતા હતા, રીતેશ સર કહેતા હતા. ઓકે. કે નિધિ ને કેની હોય છે, અને પેલા 2 જે સ્ટુડન્ટ હતા, ધ્રુમી અને ધ્રુવી. એ ખબર નહીં. હમણાં આઈ થિંક તમારો લાસ્ટ લેક્ચર હતો ત્યારે લોકોએ જોઈન કરેલું હતું, પછી નથી જોઈન કર્યું હમણાં. અને પેલા તો બંને રિવિઝન વાળા હતા, એટલે એમનું તો બહુ આઈડિયા નથી. બરાબર. નેન્સી બેવ. 1 and 5 થાય એટલે આપણે ચાલુ કરીએ 1 ને ઓકે. 5. Okay. Epispadias and hypospadias. It may be oriented with you. Epi yani at the above surface of the penis there is a urethral opening, and hypo yani below surface of the penis there is a urethral opening. Epispadias, hypospadias are the congenital defect involving abnormal placement of the urethral orifice of the penis. These anatomical defects can lead to easy entry of bacteria into the urine. Epispadias, the urethral orifice is located on the dorsal surface, means above surface of the penis. This condition often occurs with the extrophy of the bladder. Bladder comes outside. Hypospadias,
Urethral orifice is located below the glans penis and along the ventral surface of the penis. Surgical intervention. Surgery is done before the age of toilet training between 6 to 12 months of age, depending on the pediatric surgeon preference. Okay, surgery ની એજ અંડરલાઈન કરી દેજો 6 to 12 month ની અંદર આપણે કરી દેવાનું છે. Circumcisions may not be performed on a newborn with epispadias or a hypospadias, although there are other surgical techniques used to repair these defects. The pediatric surgeon may prefer using the foreskin for the surgical reconstruction. જો હું તમને સમજાવું કઈ રીતે સર્જરી થાય, do you have any idea? આઈડિયા તો નથી, બટ આમાં લખ્યું છે એવું કે લાઈક સર્કમસિઝનમાં જે ઉપર વધારાની ફોરસ્કિન હોય, મે બી કદાચ એ ગ્રાફ્ટ લઈને પછી એને મૂકીને ક્લોઝ. લાઈક એનોરેક્ટલ માલફોર્મેશન છે, તો એમાં એનસ વચ્ચે છે જ નહીં, આખું ટિશ્યુ જ છે, આગળનો પેસેજ બનેલો નથી. એમ આમાં પણ કેવું છે, યુરેથ્રલ ઉપરની સાઈડ યા નીચેની સાઈડ થાય છે, આગળ કોઈ એવો પેસેજ બનેલો નથી. તો એ લોકો શું કરશે, પહેલા એક કટ મૂકશે, બરાબર, પછી એની આજુબાજુ કેથેટર જેવું મૂકશે, પાઇપ, સ્મોલ પાઇપ, એની આજુબાજુ ટિશ્યુથી લેયર કરશે, જે ફોરસ્કિનનું લેયર કયું કેવી રીતે, લાઈક ટિશ્યુ લેયર, અને પછી સ્ટીચ મૂકશે. વન્સ ઇટ કન્ટિન્યુ કે ભાઈ યુરેથ્રા જે લાઈક કેથેટર છે એની અંદર યુરિન આવવા લાગ્યું, કેથેટરની આજુબાજુની બધા જે ટિશ્યુ ને મેમ્બ્રેન છે એ બધા રિપેર થઈ ગયા અને વ્યવસ્થિત પાથ આખો કન્સ્ટ્રક્ટ થઈ ગયો ગ્લાન્સ સુધીનો, પછી એને રિલીઝ કરીને કેથેટરને રિમૂવ કરશે. એટલે આખું રિકન્સ્ટ્રક્શન થયું ને યુરેથ્રાનું, એની અંદર એ ફોરસ્કિનને યુટિલાઇઝ કરશે. Now, post-operative interventions. The child has a pressure dressing and may have some type of urinary diversion or urinary stent used to maintain the patency of the urethral opening while the meatus is healing. બરાબર, urethral opening ની patency રાખવા માટે. Monitor vitals, encourage fluid intake and maintain adequate urine output. Maintain patency of the stent if a stent was placed. Monitor intake and output and the urine of a cloudiness and Fowl's order. Okay, it will indicate infection. Notify the pediatric surgeon if there is a no urinary output or for 1 hour, because this may indicate kink in the urinary diversion. જે diversion means પેલું જે આપણે નવો પેસેજ બનાવ્યો છે ને એની વાત કરે છે. If there is a kink, rupture, anything occur, then there is a chance, because it may indicate a kink in a urinary diversion or a stent or a obstruction by the sediments. એટલે મીન્સ જે આપણે કટ મૂક્યો, એક્સ્ટ્રા ટિશ્યુ, એક્સ્ટ્રા બ્લડ, એનાથી ઓબ્સ્ટ્રક્શન કદાચ પોસિબલ છે. Provide a pain medication or a medication to relieve bladder spasm. Anticholinergic should be given. Administer antibiotic. Instruct parent in the care of child who has a urinary diversion or a stent. Instruct parent to avoid giving a child tub bath again and again until the stent, and if present, are removed. Instruct parents about the fluid intake, medication administration, sign symptom of infection, and need for the follow-up for a dressing removal after the surgery as prescribed. Now, bladder extrophy. Bladder extrophy is the congenital anomaly characterized by the extrusion of the urinary bladder to the outside of the body through the defect in the lower abdominal wall. Okay, bladder આખું બહારની સાઈડ પર એક્સપોઝ થતું હશે. The cause is unknown. It is possibly combination of the genetic and environmental risk factor during the pregnancy. The condition can include specific defect of abdominal wall, bladder, genitals. Okay, sometimes urethra, vagina, pelvic bones, rectum and anus. There may be a chance of multiple congenital anomaly. Children with a bladder extrophy will also experience a vesicourethral reflex, in which urine flows back up into the ureter to the kidney, or epispadias is also noted in a bladder extrophy.
This defect are treated through the surgical procedure. That repair the affected organ, muscles. મસલ્સને એવી રીતે ટાઇટનિંગ કરવામાં આવે કે બ્લેડર એની પોઝિશન પર વ્યવસ્થિત ટાઈ રહે. બોન્સ. ઇનિશિયલ સર્જરી ફોર ધ ક્લોઝર ઓફ ધ એબડોમિનલ ડિફેક્ટ. બરાબર, લોઅર એબડોમિનલ ડિફેક્ટને ક્લોઝ કરવાનું છે. Should occur within the first few of life. Of course, it is like a omphalocele, gastrosteasis. The internal organ is exposed to the external environment, so it is important to close it at the early stage. The goal of subsequent surgeries. એક સર્જરીમાં થશે ને આની અંદર બોન છે, મસલ્સ છે, ક્લોઝર છે અને એની પોઝિશનમાં રાખવાનું છે. તો it requires subsequent surgery is to reconstruct the bladder, genitals, urethra બનાવવી છે. Okay, enable the child to achieve the urinary incontinence. બરાબર, કે like finally child can control the urine. So it is important to reconstruct the genitals. Assessment: expose the bladder mucosa and epispadias in the male. ઓકે, મેલમાં એપિસ્પિડિયાસ છે અને બ્લેડરની મ્યુકોઝા એક્સપોઝ થાય છે. ડિફેક્ટ ઓફ ધ એબડોમિનલ વોલ, વેસિકોયુરેથ્રલ રિફ્લેક્સ, યુરિન goes back. Defect of the rectum and anus, any type of malformation in a rectum or a anus. Interventions: monitor urine output, sign of urinary tract infection or a wound infection, maintain integrity and expose bladder mucosa. બરાબર, એક્સપોઝ જે બ્લેડર મ્યુકોઝા છે ને એને આપણે જેમ સ્પાઇના બાયફિડા છે, અમ્ફેલોસીલ છે, એની અંદર કેવું કરીએ છીએ કે સ્ટરાઇલ વેટ ગોઝથી કવર કરેલું રાખીએ. અગેન આની અંદર સુપાઇન પોઝિશન આપેલી રાખો. Prevent the bladder tissue from drying by allowing the drainage of the urine. Until surgical closure is performed, immediately after the blood, as prescribed, the exposure of the bladder is covered with sterile, non-adherent to protect it until the closure can be performed. Underline કરી દો ને આ વસ્તુને. જેમ સ્પાઇના બાયફિડામાં, મેનિંગોમાયલોસેલમાં ને બધામાં સેક હોય એવી રીતે આ સેકનું પણ આપણે એ રીતે ધ્યાન રાખવાનું છે. We should not make it infective or dry. ઓકે, સ્ટરાઇલ નોન એધરન્ટ એટલે જોડે એવું લખેલું હોય કે પેરાફિન ગોઝ છે. બરાબર, તો એવી રીતે લખેલું હોય તો એ નોન એધરન્ટ વસ્તુ છે. or wait with the sterile water. Normal saline. Monitor laboratory values and urine analysis to assess the renal function. Administer antibiotics as prescribed. Provide emotional support to the parents and encourage verbalize of their fear and concern. Applying petroleum jelly to the bladder mucosa is avoided. Underline કરી દો, petroleum jelly avoid કરેલી છે. Because it tend to dry out either to the bladder mucosa and damage the delicate tissue when the dressing is removed. પેટ્રોલિયમ જેલીને અવોઇડ કરેલી છે, બટ સમટાઈમ્સ લિક્વિડ પેરાફિન ને એવી રીતે હોય છે, તો જસ્ટ ચેક ઇટ આઉટ. ઓકે, કે ક્યાંય ક્વેશ્ચનમાં કશું બીજું મળી નથી રહ્યું તો લિક્વિડ પેરાફિન કેવી રીતે હોય. Sexually transmitted infection. Screening the STI should be done for the certain children and adolescents. For that, we need to refer the guideline and chapter number 21 and 22. We have already discussed this thing. Assessment finding in a glomerulonephritis. What was happening in glomerulonephritis? There is a fighting between antigen and antibody, and that tissue goes into the glomerulus, Bowman's capsules, and make the surrounding damage and infective. Okay, and necrose the tissue of the Bowman's capsule, which will lead infection, glomerulonephritis, and it will be occur after certain days, like a 14 days or more. Okay, after sore throat. What happened? Periorbital edema, facial edema, common symptoms for the kidney that is more prominent in the morning. Anorexia,
decrease urinary output, cloudy smoky brown colored urine, hematuria, બરાબર. બ્રાઉન કલર આ અંડરલાઈન કરી દો ખાસ, બ્રાઉન કલર યુરિન તો શું આવશે? ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. ઓરેન્જ કલર યુરિન તો શું આવશે? રિફામ્પિસિન. ઓકે. Yes. Pallor, irritability, lethargy. In an older child, headache, abdominal and flank pain, and dysuria. Hypertension will be there because kidney is getting damaged. Proteinuria will be there, again kidney is getting damaged. So જેટલી વાર kidney damage થાય એટલી વાર protein loss થાય. That produce a persistent and excessive foam in a urine. Protein urine માં જાય છે એટલે frothy urine થશે, બરાબર. frothy crowdy એવું યુરિન થશે. એઝોટેમિયા, બરાબર. બ્લડ નાઇટ્રોજન પ્રોડ્યુસ મીન્સ સર્ક્યુલેશન વધી જશે. Increase blood urine nitrogen creatinine level which suggests kidney damage. Increase anti streptolysin O titer used to diagnose disorder caused by the streptococcal infection, okay, which is the specific test to identify the glomerulonephritis. Anti streptolysin O titer, બરાબર. આ સેમ ટેસ્ટ રુમેટિક હાર્ટ ફીવર એની અંદર પણ પરફોર્મ કરવામાં આવે કે વી કેન આઈડેન્ટિફાઈ ધ માઇક્રો ઓર્ગેનિઝમ. renal glomerular damage occur, proteinuria massive, hypoproteinemia will be occur, which will lead to hyperlipidemia and hypovolemia. Hypoproteinemia થશે એના લીધે શું થશે કે બ્લડમાં પ્રોટીન ઘટી ગયું છે તો એના લીધે ડિક્રીઝ ઓન્કોટિક પ્રેશર ઓન્કોટિક પ્રેશર છે એ ઘટી જશે, એના લીધે હાઇપોવોલેમિયા થઈ જશે, બરાબર. કેમ? કારણ કે બધું જે છે વોલ્યુમ વોટર ફ્લુઇડ એ બધું સેલની અંદર જતું રહેશે. સમજ પડી? ફ્લુઇડ તો બોડીમાં જ છે પણ ક્યાં જતું રહ્યું? સેલની અંદર જતું રહ્યું છે. બ્લડ સર્ક્યુલેશનમાં ફરતું નથી, સેલની અંદર જતું રહ્યું છે એટલે બધા સ્વેલિંગ આવી ગયું છે, પફીનેસ થઈ ગયું છે. પણ બ્લડની અંદર શું સિચ્યુએશન છે? હાઇપોવોલેમિયા. હવે અહીંયા જુઓ, હાઇપોપ્રોટીનેમિયા થઈ ગયું, પ્રોટીન લોસ થઈ ગયું, એના લીધે શું થઈ ગયું? તો ઇન્ક્રીઝ હિપેટિક સિન્થેસિસ ઓફ ધ પ્રોટીન એન્ડ લિપિડ. લીવરને ખબર પડી કે ભાઈ બ્લડમાં સર્ક્યુલેશનમાં પ્રોટીન છે નહીં તો એકલું પ્રોટીન નથી બનાવતું, એની જે પ્રોસેસ ચાલુ થાય તો જોડે જોડે પ્રોટીન પણ બનતું જાય અને લિપિડ પણ બનતું જાય. ઓકે, લિપિડ તો સફિશિયન્ટ છે પણ પ્રોટીન બ્લડમાં નથી. તો પ્રોટીન ધેટ ઇઝ ઓકે બટ લિપિડ વિલ બી એક્સેસ વિચ વિલ લીડ ટુ હાઇપરલિપિડેમિયા. સમજ પડી ને? પહેલા તો શું થાય છે? કિડની ડેમેજ. હંમેશા જ્યારે કિડની ડેમેજ થાય એટલે પ્રોટીન લોસ થાય, બરાબર. પ્રોટીન લોસ થાય વિધાઉટ એક્લેમ ધેટ સજેસ્ટ ધ કિડની ઇઝ ડેમેજ. એના પછી શું ખબર પડી ગઈ? પ્રોટીન યુરિયા પછી પ્રોટીન લોસ થઈ ગયું તો બ્લડમાં પ્રોટીન ઓછું. પ્રોટીન ઓછું થઈ જાય ને બ્લડની અંદર જે વેસલ્સમાં ફરે છે એ પ્રોટીન, ત્યારે શું થઈ જશે? ઓન્કોટિક પ્રેશર જે એનું હતું એ ડિક્રીઝ થઈ જાય. તો ડિક્રીઝ થઈ જાય તો જે સેલ વોટર છે બધું ક્યાં જતું રહે છે? સેલની અંદર, કે જેના લીધે ફીટની અંદર હેડની મીન્સ પેરી ઓર્બિટલ હેન્ડ એ બધું સ્વેલ લાગે, બરાબર. પણ જ્યારે બ્લડ વેસલ્સમાં ને બધા કેવું? હાઇપોવોલેમિયા વાળી કન્ડિશન થઈ જશે. સાયમલ્ટેનિયસલી લીવર ઉપર ઇફેક્ટ આવે છે કે આઈડેન્ટિફાઈ કરે છે તો ઇટ વિલ સ્ટાર્ટ સિન્થેસિસ ઓફ પ્રોટીન એન્ડ સિન્થેસિસ ઓફ લિપિડ વિચ વિલ લીડ હાઇપરલિપિડેમિયા. નેફ્રોટિક સિન્ડ્રોમમાં હાઇપરલિપિડેમિયા થાય છે, બરાબર. હવે હાઇપોપ્રોટીનેમિયા છે ને એમાં શું થશે? ડિક્રીઝડ રીનલ બ્લડ ફ્લો. હાઇપોવોલેમિયા છે એની અંદર વોલ્યુમ જ બ્લડમાં ઓછું ફરવા લાગ્યું તો રીનલને કેવું મળશે? ઓછું. પછી જોડે શું થશે? રેનિન રિલીઝ. બ્લડ આવતું નથી તો એને એવું લાગે છે કે હાર્ટમાં પ્રોબ્લેમ છે એટલે મને ઇનફ બ્લડ વોલ્યુમ મળતું નથી તો એ રેનિન રિલીઝ કરશે અને એના લીધે શું થશે? ઓલ ઓવર ધ બોડી વાઝો કોન્સ્ટ્રિક્શન ચાલુ થઈ જશે, બરાબર. હવે બીજી એક બાજુની ઇફેક્ટ આવે છે શું? કે જે હાઇપોવોલેમિયા થઈ જાય. જે આ આખી ઇફેક્ટ છે ને હાઇપોવોલેમિયા વાળી, એ કોઈ પણ હાઇપોવોલેમિયાની કન્ડિશનમાં આ જ ફિનોમેનન ચાલ્યા કરે. ઇન્ક્રીઝ સિક્રેશન ઓફ એન્ટી ડાયુરેટિક હોર્મોન.
એન્ટી ડાયુરેટિક હોર્મોન. ડાયુરેટિક હોર્મોન હોય તો યુરિન જતું રહેશે, એટલે જે હશે શું કરે છે એડ્રેનલ ગ્લેન્ડ, એન્ટી ડાયુરેટિક હોર્મોન, કે ભાઈ જેટલું વોટર છે એને બોડીમાં કન્ઝર્વ કરવું છે, તો એન્ટી ડાયુરેટિક હોર્મોન કન્ઝર્વ કરવા લાગ્યું બોડીમાં વોટર, અને આલ્ડોસ્ટેરોન સિક્રેટ થાય છે એની જોડે. સોડિયમ એન્ડ વોટર reabsorption occurs which will lead to edema. બરાબર. એન્ડ ઇન્ક્રીઝ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, વધારે વોટરનું પ્રેશર ચાલુ થઈ જાય છે. સિક્વન્સ ઓફ ધ ઇવેન્ટ ઇન ધ નેફ્રોટિક સિન્ડ્રોમ મીન્સ પેથોફિઝિયો છે નેફ્રોટિક સિન્ડ્રોમની. Assessment finding in a nephrotic syndrome: child gain weight, periorbital edema, facial edema, prominent in the morning, leg, ankle, labial and scrotal edema. Scrotal bandage આપવું પડે ચાઇલ્ડને, એટલું બધું edema હોય. Urine output decrease, urine dark and frothy. Ascites may be possible because there is a fluid collection in the peritoneal cavity without having a liver damage. Blood pressure normal and slightly decrease. Lethargy, anorexia, pallor, massive proteinuria. બરાબર, proteinuria થઈ જશે. Decrease serum protein level, hypoproteinemia, elevated serum lipid level, hyperlipidemia. Now, assessment finding of the hemolytic uremic syndrome, which will occur because of hemolysis. બરાબર. Vomiting થશે, irritability, lethargy, mild pallor, hemorrhagic manifestations such as bruising, petechia, jaundice, bloody diarrhea, oliguria, and anuria may be possible. Central nervous system involvement will be there, okay, which will lead to seizure, stupor, and coma. કેમ CNS નું થઈ જશે? યુરેમિક છે, યુરિયા નાઇટ્રોજનનું અમાઉન્ટ બ્લડમાં વધી ગયું છે, બરાબર, જેમ બિલીરુબિનનું વધી જાય ને એવી રીતે. તો એ શું કરશે? બ્લડ બ્રેઇન બેરિયરને ક્રોસ કરીને બ્રેઇનમાં જતું રહેશે. બ્રેઇન અમુક લિમિટ સુધી છે ને બ્રેઇનને કવર કરતું લેયર છે બ્લડ બ્રેઇન બેરિયર મેડ અપ ઓફ એસ્ટ્રોસાઇટ્સ, કે જે કોઈ એન્ટીજનને, ધારો કે કોઈ પોઈઝન પી લે તો ડાયરેક્ટલી મગજમાં જતું રહે એવું નથી થતું. બોડીનું ટેમ્પરેચર બહુ વધી ગયું ઘટી ગયું તો ડાયરેક્ટલી અફેક્ટ ના થાય, બરાબર. બોડીના અમુક કેમિકલ વધી ગયા ઘટી ગયા તો ડાયરેક્ટલી આપણે કન્વર્ઝનો આવવા લાગતા નથી, ઓકે. બટ આફ્ટર સર્ટેન લિમિટ, like bilirubin is 0.2 to 1.2 mg per dl, 5 mg, 10 mg, it's okay. But if it is more than 15 mg, then it will go into the brain. Like certain limit for the nitrogen product, like a blood urine nitrogen and like that. But if it is beyond that limit, then it will goes to the brain and shows the symptom of nervous system. Now epispadias, જો dorsal placement of the urethral opening, upper side placement of the urethral opening, okay. તો જે નવું કન્સ્ટ્રક્શન છે, મારો એરો દેખાય છે ને, તો ત્યાં આગળ કટ મૂકીને કેથેટર મૂકીને આખું સ્ટીચ કરીને એક પેસેજ બનાવે, okay, with this foreskin. Hypospadias means ventral surface below side of the penis. There are so many types in the epispadias, hypospadias as per the placement of the urethral opening. Now this is the practice questions. ન્યુરોલોજીકલ માં ક્યાં સુધી હતું? મેનિન્જાઇટિસ થઈ ગયું, મેનિન્જાઇટિસ થઈ ગયું, સીઝર ડિસઓર્ડર થઈ ગયું, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ બાકી છે. ક્યાંથી? ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ મારામાં આવી કે ના આવી? એ आई गई। જતું રહ્યું કર. न्यूरल ट्यूब डिफेक्ट यानी કન્જેનાઇટલ જે स्पाइन। ડેવલપમેન્ટ ના થાય સ્પાઇનલ કોર્ડનું ને हाँ। બસ હોય એ એકચ્યુઅલી बिकॉज ऑफ डेफिशिएंसी ऑफ folic આયર્ન acid. Folic સોરી acid. ફોલિક યસ યસ. Okay. This central nervous system defect result from the failure of the neural tube to close during embryonic development.
ફોલિક એસિડ ઇઝ જો અંડરલાઈન કરી દો ફોલિક એસિડમાં અહીંયા પણ આખું કેમ્પેઇન ચાલે છે બરાબર ગવર્મેન્ટની અંદર કે ફોલિક એસિડ સપ્લિમેન્ટ શુડ બી પ્રોવાઇડેડ 3 months prior to the conception. ઓકે કપલ પ્લાન કરતું એના 3 મહિના પહેલાથી તો લેવાની છે 3 મહિનાના 6 મહિના 3 વર્ષ જ્યાં સુધી લેવું હોય there is no any side effect. We should recommend it to the all eligible couples. Folic acid is recommended during childbearing years and pregnancy to reduce the occurrence of this condition. એ બધા eligible couples mother ને આપવી જોઈએ. Associated deficit include sensory motor disturbance, dislocated hip, એટલે means there is also possibility of other congenital anomaly with the meningocele, meningomyelocele such as dislocation of hip, clubfoot, talipes equinovarus, and hydrocephalus. Defect closure is performed soon after the birth. બરાબર આમાં કેવું હશે ઓપન સેક જ હોય છે એટલે એને પણ આપણે તરત જ ઓપરેટ કરવો જ પડે. Now types. Spina bifida occulta. Okay. Posterior vertebral arc fail to close in the lumbosacral area. Spinal cord remain intact. કોઈ problem નથી spinal cord માં. Usually is not visible outside of the body. Body surface પર visible નથી. Meninges are not exposed to on the skin surface. Meninges માં પણ કોઈ problem નથી. Meninges that is the protecting layer of the brain and spinal cord. બરાબર spinal cord બી perfectly alignment માં છે એની આજુબાજુ meninges પણ perfectly alignment માં છે. ન્યુરોલોજિકલ ડેફિશિયટ આર નોટ યુઝ્યુઅલી પ્રેઝન્ટ એટલે આ પેશન્ટમાં કોઈ પણ પેરાલિસિસ વાળા સિમ્ટોમ હશે નહીં કારણ કે એમાં ડેમેજ થયું નથી સ્પાઇનલ કોર્ડ એટલે નર્વસ સિસ્ટમ વર્ટેબ્રલ જે કોલમ છે ને એ ફ્યુઝ નથી થઈ બરાબર વર્ટેબ્રા એ પ્રોટેક્ટિંગ જેમ સ્કલ છે બ્રેઇનને પ્રોટેક્ટ કરે છે એમ વર્ટેબ્રા છે સ્પાઇનલ કોર્ડને પ્રોટેક્ટ કરે છે વર્ટેબ્રામાં શું થયું છે ફ્યુઝ નથી થઈ વર્ટેબ્રલ આર્ક એટલે એક ડિમ્પલ જેવું પડતું હશે પેશન્ટની અંદર અને થોડો ટફ ઓફ હેર અને થોડીક થીક સ્કિન હોય છે તો આપણે વિઝ્યુઅલ કરી શકીએ આવા સિમ્ટોમ્સ પણ એની અંદર કોઈ વસ્તુ બહાર આવતી નથી ક્લિયર તો આપણને કોઈ સીએનએસ ના સિમ્ટોમ્સ જોવા મળતા નથી Now close neural tube defect. This type consistent of a diverse group of defect and spinal cord is marked by the malformation of fat, bone or meninges. Usually there are few or no symptoms. In some situation the malformation causes an incomplete paralysis with the urinary and bowel dysfunction. હવે છે મેનિંગોસીલ અને મેનિંગોમાયલોસીલ ઓર માયલોમેનિંગોસીલ મેનિંગોસીલમાં શું થાય છે તો પ્રોટ્રુઝન ઇન્વોલ્વ ધ મેનિન્જીસ એન્ડ સેક લાઇક અ સિસ્ટ જે મેનિન્જીસ સ્પાઇના બાઇફિડા ઓકલ્ટામાં ઇન્ટેક્ટ હતી એની જગ્યાએ એવો મેનિન્જીસ શું થઈ ગયું પ્રોટ્રુડ થઈ ગયું જોડે જોડે સબડ્યુરલ હોય એવું એકાદું લેયર જતું રહ્યું સીએસએફ માં શું થઈ ગયું પ્રોટ્રુડ થઈ ગયું સેકની અંદર ભરાઈ ગયું છે in midline of the back usually in the lumbosacral region બરાબર બધા જ ન્યુ લાઈક ઓકલ્ટા સિસ્ટિકા મેનિંગોસીલ મેનિંગોમાયલોસીલ એ બધું જ કયા રિજિયનમાં થાય છે લંબોસેક્રલ રિજિયનમાં થતું હોય The spinal cord is not involved પણ હજી પણ જુઓ અહીંયા આગળ મેનિંગોસીલ છે મેનિન્જીસ ઇન્વોલ્વ છે એનું પ્રોટ્રુઝન થયું છે સ્પાઇનલ કોર્ડનું થયું નથી ઓકે તો ન્યુરોલોજિકલ ડેફિશિયન્ટ આર યુઝ્યુઅલી નોટ પ્રેઝન્ટ કારણ કે સ્પાઇનલ કોર્ડ કેવો છે ઇન્ટેક્ટ એને કોઈ ડેમેજ થયું નથી એટલે આમાં અગેન પેરાલિસિસ કે કોઈ પણ એવું સિમ્ટોમ્સ હશે નહીં ઓકે હવે જે માઇલોમેનિંગોસીલ છે બરાબર તો માઇલિન શીથ હોય ન્યુરોનની આજુબાજુનું લેયર બરાબર તો માઇલોમેનિંગોસીલ થઈ ગયું તો માઇલિન શીથ એટલે ન્યુરોન આર ઓલ્સો ઇન્વોલ્વ પ્રોટ્રુઝન ઓફ ધ મેનિન્જીસ CSF nerve roots and portion of the spinal cord occur બરાબર સ્પાઇનલ કોર્ડનું પણ પ્રોટ્રુઝન થયું નર્વ રૂટ્સનું માઇલિન વહુ અને CSF ને મેનિન્જીસ એટલે હવેની ફેર સ્પાઇનલ કોર્ડ ઇઝ ઇન્વોલ્વ Okay, so there is a chance of paralysis and CNS symptoms. The sac defect is covered by the thin membrane prone to the leakage or a rupture.
વેસિકલ જેવું આમ થીન લેયર હોય બરાબર, જે રપ્ચર થઈ જાય તો there is a chance of infection. Neurological deficit are evident. આમાં હશે ને હશે, ન્યુરોલોજીકલ ડેફિશિયટ હશે. Depends on the spinal cord involvement, બરાબર, કયા નંબરનું વર્ટેબ્રા ઇન્વોલ્વમેન્ટ છે, વિઝિબલ સ્પાઇનલ ડિફેક્ટ, ફ્લેસિડ પેરાલિસિસ ઓફ લેગ, બરાબર, માઇલોમેનિંગોસિલસ એ તો પેરાલિસિસ યાદ રહેશે ને, માઇલોમેનિંગોસિલ એટલે પેરાલિસિસ યાદ રાખજો. ઓકે, altered bladder and bowel function, hip joint deformities and hydrocephalus. Now interventions. Evaluate the sac and membrane evaluate the sac and measure the lesion. બરાબર, કેટલી સાઇઝનું છે. Perform neurological assessment. Monitor for the increased ICP and might indicate a developing a hydrocephalus. Okay, there is a chance of development of hydrocephalus. Measure head circumference, assess anterior fontanelle for a bulging. ખબર છે ને, એન્ટિરિયર ફન્ટાનેલ, આગળની સાઈડનું ફન્ટાનેલ એ સૂજી ગયું છે કે નહીં. ઓકે, this will again shows the increased ICP also and hydrocephalus also. Protect the sac, prescribed cover with the sterile moist normal saline, non-adherent dressing to maintain the moisture of the sac and content. જેવું આપણે previously discuss કર્યું ને, extrophy of bladder, omphalocele બધામાં એવું જ. Change the dressing, covering the sac on a regular schedule or whenever it becomes soiled because of the risk of infection. Diapering may be contraindicated until the defect has been repaired. Okay, diaper પહેરાવાનું નથી, નહીં તો there is a chance of inflammation. Use aseptic technique to prevent infection. Assess the sac for redness, clear and purulent drainage, abrasion, irritation and sign of infection. Early signs of infection include elevated temperature, axillary irritability, lethargy and nostril rigidity. Nostril rigidity means વર્ટેબ્રાસ ને રિજિડ થઈ જાય ને, બેક કર્વ શેપમાં આવી જાય, આજ થઈ જાય. Okay. Place in a prone position to minimize tension on a sac, risk of a trauma. Position underline કરી દેજો. કઈ છે? Prone. prone position. The head is turned to one side for a feeding. Assess the physical impairments such as the hip and joint deformities. Prepare the child and family for a surgery. Administer antibiotics pre-operatively and post-operatively as prescribed to prevent infection. Teach the parents, eventually the child, about the long-term home care. Positioning, feeding, skin care and range of motion exercise should be done. Institute the bladder elimination program and perform clean intermittent catheterization technique if necessary. બરાબર, પેશન્ટને ખુદ કરી શકે, અત્યારે તો નહીં થાય આમાં, પણ લાઈક ન્યુરોલોજીકલ ડિસઓર્ડરમાં એડલ્ટ પેશન્ટ હોય તો આપણે એને બ્લેડર એલિમિનેશન પ્રોગ્રામમાં સેલ્ફ કેથેટરાઇઝેશનનું ટીચ કરીએ. Here we are going to teach the parent. Administer antispasmodic that act on the smooth muscles of the bladder as prescribed to increase the bladder capacity and improve the continence. Implement a bowel program including a high fiber diet, increased fluid and suppository as needed. The child is at a high risk for the allergy to latex, rubber product because of the frequent exposure to latex during the implementation of the care measure. Underline करता जो latex allergies, बराबर, to check for the neural tube defect children. Now attention deficit hyperactive disorder. Behavior disorder characterized by developmentally inappropriate degree of inattention, overactivity and impulsivity. Childhood problems include lowered intellectual development. જો આમાં નામ પરથી ખબર પડે છે કે શું છે, attention deficit, એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરી ના શકે, કોઈ પણ કામ કમ્પ્લીટ ના કરે, દરેક વસ્તુ ઇનકમ્પ્લીટ છોડીને બીજા ઉપર જાય. હાઇપર એક્ટિવિટી હોય, એક જગ્યાએ બેસી શકે નહીં.
Okay, that type of disorder. But childhood problems include lowered intellectual development. એનું knowledge એટલું બધું develop થતું ના હોય. Judgment, decision making, explanation, કોઈ વસ્તુને identify કરવી, that all tell cognitive development, intellectual development. Some motor physical abnormalities, some minor physical abnormalities will be present. Sleeping disturbance, behavioral or emotional disorders, and difficulties in a social relationship. જલ્દી કોઈ friends બનાવી શકે નહીં. Early diagnosis is important to prevent impaired emotional and psychological development. Diagnosis is established on the basis of the self-reported parent and teacher reports and use of the assessment tool. Now assessment. Fidgets with hands or a feet or a scream in the seat. હાથ જોડે જો આવું કશું કર્યા કરે, આમ આમ કઈ પણ, બરાબર, પગથી કશું કર્યા કરે, સીટ ઉપર અપ્રોપ્રિએટલી બેસી ના શકે, આમ ફરે લાઈક ધેટ. Easily distract with the external and internal stimuli. બરાબર, તમે જોયા હશે કે લાઈક થોડું ઘણું પ્રોબ્લેમ હોય એ બચ્ચું અહીંયા અડ્યું હોય પછી આમ ફરીને બીજી જગ્યાએ જતું રહ્યું હોય પછી પાછું કોઈ વસ્તુને જોવા લાગે, બોલવા લાગે, બરાબર, તો that will be distracted, easily external environment થી distracted. Difficulty with the following through on instruction. અમુક મધરના જ ઇન્સ્ટ્રક્શન ફોલો કરે, નાના કમાન્ડ વાળા જ ઇન્સ્ટ્રક્શન ફોલો કરી શકે, બેસી જા, પછી એનાથી લાંબુ લાંબુ તમે બોલો તો એ અન્ડરસ્ટેન્ડ કરી શકે નહીં અને ફોલો પણ ના કરે, બરાબર, ક્યારેક કરે. પુઅર અટેન્શન સ્પાન. ઓકે, બ્લોક્સ આપ્યા હોય અને બ્લોક્સનું તમે ટાવર બનાવો બેટા, તો એ બ્લોક્સનું ટાવર આખું કમ્પ્લીટ બનાવી શકે નહીં. Shift from one incomplete activity to another. બરાબર, બધી incomplete છોડે. Talks excessively, બહુ વાતો કરવા લાગે, unrelated. Interrupt and intrude on others. બરાબર, આપણે કશું કોઈ જોડે વાત કરતા હોય તો વચ્ચે વચ્ચે આઈને આમ કરીને કશું એનું કહેવા જાય, બરાબર, એ અન્ડરસ્ટેન્ડ ના કરે કે હમણાં હું ચૂપ રહું. Engage in a physical dangerous activity. બરાબર, ફિઝિકલી ડેન્જરસ એક્ટિવિટી પણ કરી લે. નાઇફ, સીઝર, આ બધું અલગ હોવું જોઈએ, જમ્પ કરે તો કંઈ વાગે નહીં એવું હોવું જોઈએ, વિધાઉટ કન્સિડરિંગ ધ પોસિબલ કોન્સિક્વન્સીસ. એને એવું ખબર ના પડે કે શું આનું રિઝલ્ટ આવશે. ચેર ઉપર ઝોલા ખાતા ખાતા પાછળ, બરાબર, તે બધું પ્રોટેક્શન લેવું પડે. ઇન્ટરવેન્શન્સ. પ્રોવાઇડ પેરેન્ટ વિથ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ડિસઓર્ડર એન્ડ ટ્રીટમેન્ટ પ્લાન, એન્કરેજ સપોર્ટ ગ્રુપ ફોર ધ parents. We should make the meeting with the other similar type of the patient and parents and child both. Okay, so they can understand what is the situation. Treatment includes behavioral therapy, medication, maintaining a consistent environment and appropriate classroom placement. Behavioral therapy focuses on the preventing undesirable behavior, maintain a consistent home and a classroom environment and provide environmental and physical safety measures. Promote self-esteem. Stimulate medications may be prescribed. Possible side effects include appetite suppression and weight loss, નર્વસનેસ, ટિક્સ ખબર છે ને? બોલો શું? અબનોર્મલ મૂવમેન્ટ કરે જ ને. આમ આમ યસ, એવું કશું કરે. વોકલ મૂવમેન્ટ એવું હોય દરેક વખતે એ ટાઈપનું, થ્રોટ ક્લિયરિંગ છે. અને મોટર મૂવમેન્ટ લાઈક શ્રગિંગ શોલ્ડર, મેકિંગ અ જેસ્ટર્સ, insomnia and increased blood pressure. Instruct the client and parents about the medication administration, the need for the regular follow-up. Now, autism spectrum disorders. બરાબર, autism. પેશન્ટ ચાઇલ્ડ એના ઓન વર્લ્ડમાં જ રહે, કોઈની સાથે ઓરિએન્ટ થયું હોય નહીં, ઓનલી વન સિંગલ કેર ગીવર. Autism spectrum disorder are complex neurological developmental disorder of unknown etiology composed of the qualitative alteration in a social interaction, verbal impairment with repetitive, restricted and stereotype behavior.
પેન લઈને આમ કરતું હોય તો આજુબાજુ કંઈ પણ થાય અને ના જ ખબર પડે, આગ લાગી ગઈ હોય તો પણ એ આમ જ બેઠેલું રહે. બરાબર, ધેટ ઇઝ ધ એક્સ્ટ્રીમ લેવલ ઓફ ઓટિઝમ, કે એનું જ કર્યા કરતું હોય, કોઈની જોડે જલ્દી ઇન્વોલ્વ ના થાય, ટોક ના કરી શકે. બીજા બધા હોય થોડા ઘણા મેન્ટલી રિટાયર્ડ, અમુક પાર્શલ તો એક ટોક કરે, એને ટ્રેનિંગ અપાય, એ પોતાની સેલ્ફ કેર થોડી જાતે કરે, થોડું આઈક્યુ ઓછો હોય. બરાબર, આમાં એવું નહીં, આ બધી જ વસ્તુમાં ફેલ છે. રિપીટેટિવ એન્ડ રિસ્ટ્રિક્ટેડ મુવમેન્ટ, સ્ટીરિયોટાઇપ મુવમેન્ટ કર્યા કરે, અહીંયાથી આમ તેમ ચાલતું હોય તો ચાલતું જ રહે. Autism spectrum disorder impairment range from the mild to severe type include autism, Asperger's syndrome, and Rett syndrome. Syndrome are usually noticed by the parent by a 3 year of age. The cause of disorder is not specifically known. However, it has been linked to a wide range of antepartum, intrapartum, and newborn conditions, and exposure to hazardous chemical, drug લેતું હોય mother, genetic predisposition, બરાબર, is also linked with to other disorder. Okay, like at birth, even baby એ cry ના કર્યું અને ન્યુરોન ડેમેજ થઈ ગયા, બ્રેઇન પર ઇફેક્ટ આવી, તો એ ટાઈમે પણ આવું થાય. તો એ ટાઈમે મેજોરિટી કેસમાં 6-7 સ્ટાન્ડર્ડે થોડું ઘણું પાર્શિયલ મેન્ટલ રિટાર્ડેશન જોવા મળતું હોય છે. The disorder is accompanied by the intellectual social disorder. The disorder is accompanied by the intellectual and social behavioral deficit, and the child exhibits peculiar and bizarre characteristic, કે આપણને આઈડેન્ટિફાઈ થઈ જાય કે આ ઓટિઝમનું જ પેશન્ટ છે. વેરી બિઝારે મીન્સ અબનોર્મલ, પર્ટિક્યુલર એમાં જ હોય એવી, with social interaction, communication, and behavior. Despite their relatively moderate to severe disability, some children with autism, known as savants, excel in particular areas such as art, music, memory, mathematics, perceptual skills such as the puzzle building. એવું કહે છે કે કોઈ ઓટિસ્ટિક ચિલ્ડ્રન હોય ને તો એને એક્સ્ટ્રા મળેલું હોય છે, કે લાઈક એ શાયરી બોલે, બહુ બધી અલગ અલગ ટાઈપની શાયરી બનાવી શકે, પેઇન્ટિંગ્સ ફાસ્ટ બનાવી શકે, મેમરી વધારે હોય. સાયકેટ્રિકમાં પોસ્ટિંગ થયું છે, એમાં અમુક આ ટાઈપના પેશન્ટ તમે જોયા હશે. Yes, yes. બરાબર. Now, assessment: social, abnormal or a lack of comfort seeking behavior, abnormal or lack of social play, impairment in a peer relation, lack of awareness of existence and feeling of others. બરાબર, બીજું કોઈ બેઠેલું છે એવું એને ધ્યાન ના આવે. અબનોર્મલ ઇમિટેશન ઓફ અધર્સ, બીજાનું અબનોર્મલ ઇમિટેશન કરે, કે આ મને મારશે, કે આ મને આમ જોવે છે, લાઈક ધેટ. કમ્યુનિકેશન્સ, લેક કમ્યુનિકેશન લેક હોય, યા તો ઇમ્પેર્ડ હોય, યા તો અબનોર્મલ સ્પીચ હોય, બિલકુલ ના બોલતું બી હોય, such as producing a monotone voice or echolalia. બરાબર, પેન 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 પેન, એક જ ટાઈપનું સેન્ટેન્સ રિપીટ કર્યા કરે. ઓકે, અબનોર્મલ સ્પીચ હોય. Abnormal non-verbal communication, does not use gesture to communicate. બરાબર, મને ભૂખ લાગી છે તો બ્લેન્ક ફેસ થી જ મને ભૂખ લાગી છે, મને રડવું આવે છે તો બ્લેન્ક ફેસ થી જ મને રડવું આવે છે. ઓકે, તો નોન વર્બલ કમ્યુનિકેશન એના સ્પીકિંગ સાથે કોરિલેટ ના થતું હોય. બિહેવિયર, લેક ઓફ ઇમેજિનેટિવ પ્લે, persistent preoccupation or attachment to object, range of interest restricted, self-injurious behavior, must maintain routine or any environmental change produce marked distress, produce repetitive body movements such as rocking on the head banging. Now, interventions: determine the child's routine, habit, preference, and maintain consistency as much as possible. Okay, એક જ એન્વાયરમેન્ટમાં, એક જ રૂટીનમાં એવું કરો ને તો એ વધારે કમ્ફર્ટેબલ થાય. એક જ ટાઈમે આ ટાઈમ ખાધું એના પછી સૂઈ જ જવાનું, ખાધું એના પછી સૂઈ જવાનું, તો એના મગજમાં એવું બેસી ગયું. બરાબર,
Determine the specific way in which the child communicate and use this method. પિક્ચર્સ બતાવો છો તમે એને આઈડેન્ટિફાઈ કરાવો છો ઓકે તો એવી રીતે કરો. અવોઇડ પ્લેસિંગ ડિમાન્ડ ઓન ધ ચાઇલ્ડ. ઓકે ઇમ્પ્લિમેન્ટ આપણે ચાઇલ્ડ ઉપર એવું ડિમાન્ડ ના કરી શકીએ કે આપણે જેમ કહીએ ને એમ જે બિહેવ કરે કે એમ બેસે શાંતિથી, એવું નહીં. ઇમ્પ્લિમેન્ટ સેફટી પ્રિકોશન એઝ નેસેસરી ફોર સેલ્ફ ઇન્જરિયસ બિહેવિયર સચ એઝ અ હેડ બેંગિંગ. બહુ ગુસ્સો આવી જાય તો માથું દિવાલ પર પછાડવા લાગે એવું ના થાય એવું ધ્યાન રાખવું. ઇનિશિયલ પ્રી રિફરલ ઓર અ સ્પેશિયલ પ્રોગ્રામ એઝ required. Provide support to the parents. Okay, and there is also guideline available regarding autism in a toddler. Ensuring a safe environment for a child with autism is a priority. બરાબર, આપણે સેફટી ખાસ જોવાની છે ઓટિઝમના ચાઇલ્ડ માટે. Now intellectual disability, IQ, intelligence. Okay, in intelligent disability, a child manifests sub-average intellectual functioning along with a deficit in a adaptive skill. નવી નવી વસ્તુ એ જલ્દી ગ્રાસ્પ ના કરે પણ એની સેલ્ફ કેર સારી રીતે કરી શકે. Down syndrome is a congenital condition that results in a moderate to severe intellectual disability and has been linked to the extra group G chromosome. Chromosome 21, trisomy 21, one chromosome extra આવી ગયું છે એના લીધે એને ડાઉન સિન્ડ્રોમ થયું છે. Assessment include deficit in a cognitive skill and level of adaptiveness. નવું એન્વાયરમેન્ટ, નવી સ્કિલ, એડપ્ટિવનેસ એનું ઓછું હશે. કોગ્નિટિવ સ્કિલ ઓછી હશે, મેમરી પાવર ઓછું, જજમેન્ટ, ડિસિઝન મેકિંગ. ડિલે ઇન અ ફાઇન એન્ડ અ ગ્રોસ મોટર સ્કિલ. બરાબર, ફાઇન મોટર ડેવલપમેન્ટ ડિલે જતું હશે, ગ્રોસ મોટર ડિલે જતું હશે પણ થઈ જાય. બરાબર. સ્પીચ ડિલેસ, સ્પીચ પણ ડિલેસ, ઇનકમ્પ્લીટ, કોઈનું તોતડું બોલતું હોય એવું સંભળાયા કરે, કોઈ અમુક વસ્તુ ના કરી શકે, આખા સેન્ટેન્સ ફોર્મ ના કરી શકે પણ એમનો મેસેજ કન્વે કરી દેશે. ડિક્રીઝ સ્પોન્ટેનિયસ એક્ટિવિટી. બરાબર, ઓન ધ સ્પોટ કશું જ ના થાય, બોલ નાખો તો બોલ પકડાય પણ નહીં. ઓકે, નોન રિસ્પોન્સિવનેસ, ઇરિટેબિલિટી, પુઅર આઈ કોન્ટેક્ટ ડ્યુરિંગ ફીડિંગ. બરાબર, પુઅર આઈ કોન્ટેક્ટ ટુ ધ સ્ટ્રેન્જર્સ. કોઈ નવું માણસ આવ્યો હોય તો પણ એને આઈ કોન્ટેક્ટ કરે નહીં, કોન્ફિડન્ટ હોય નહીં. જે આ બધા મેન્ટલી રિટાર્ડેડ છે ને એ લોકો પણ સારી સારી એક્ટિવિટી કરી શકતા હોય છે કે એના હેન્ડીક્રાફ્ટ કોઈ આર્ટિકલ્સ બનાવી શકે, પેઇન્ટિંગ કરી શકે, ફ્લાવર પોટ બનાવી શકે, કાર્ડ બનાવી શકે, પાઉચ બનાવી શકે, સ્ટીચ કરી શકે. ઓકે, ફોરેનની અંદર તો આ બધા જે મેન્ટલી ડિસેબલ્સ હોય છે એ લોકોના આખું એક હોમ જેવું હોય, લાઈક આપણે અહીંયા ડેફ એન્ડ ડમ સ્કૂલ હોય જ્યાં એ રહે, આવી બધી વસ્તુઓ બનાવે, એને એ ગવર્મેન્ટ સેલરી આપે. એમને એમ કશું આપે નહીં પણ એની જોડે કામ પણ કરાવે અને સેલરી પણ આપે અને ખવડાવે અને એમની ટોટલી રિસ્પોન્સિબિલિટી લે. એન્ડ દે આર ઓલ્સો સો વેલકમિંગ બટ દે આર વેરી પુઅર ઇન કમ્યુનિકેટિંગ. ઘણી વસ્તુ ટ્રેનિંગ એમની ત્યાં થાય. ઇન્ટરવેન્શન્સ, મેડિકલ સ્ટ્રેટેજીસ આર ફોકસ્ડ ઓન કરેક્ટિંગ સ્ટ્રક્ચરલ ડિફોર્મિટીઝ એન્ડ ટ્રીટિંગ એસોસિએટેડ બિહેવિયર. આ ચાઇલ્ડ જેવું ડાયગ્નોઝ થાય ને એવું એ સેપરેટ અલગ જ કમ્યુનિટીમાં જતું રહે, જ્યાં આગળ આ ટાઈપના ચાઇલ્ડ હોય એવી જગ્યાએ. ઇમ્પ્લિમેન્ટ કમ્યુનિટી એન્ડ એજ્યુકેશનલ સર્વિસીસ યુઝિંગ અ મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ. પ્રમોટ કેર સ્કિલ્સ એઝ મચ એઝ possible. Assist communication and socialization skill, facilitate appropriate playtime, initiate safety precautions, assist the family with decision regarding care. Provide information regarding support services and community agencies. જો આને કહેવાય ઓપિસ્થોટોમસ પોસ્ચર. સેરેબ્રલ પાલ્સી નું છે ક્લાસિકલ હા, સાઇન. decorticate flexion posturing and decerebrate extension posturing. આ GCS માં ને એમાં આવ્યું હશે, ગ્લાસ્કો કોમા સ્કેલમાં આવે છે decorticate posturing and decerebrate posturing.
હેડ હેડ ઇન્જરી ઇન્જરી, યસ એનું છે, હેડ ઇન્જરીનું થાય છે. એમાં. આપણે GCS જોઈએ ને એમાં હેડ ઇન્જરીમાં આવું આવે છે. ટ્રોમા છે. મિકેનિઝમ distortion of the cranium during the close head injury. આમાં એવું બધું ખબર છે ને કે લાઈક ફોર્સ અહીંયા આગળ થયો છે, બરાબર. હેડ ઇન્જરી ફ્રન્ટલમાં થઈ છે, પણ એની કાઉન્ટર હેડ ઇન્જરી ઓક્સિપુટમાં થાય, બરાબર. આમ થઈને આમ અહીંયા થવાના લીધે પાછળ ફોર્સ થયો અને પાછળ ઇન્જરી થઈ. Now, seizure precautions. Raise side rails when the child is sleeping or resting. Pad side rails and other hard objects. બરાબર. Place waterproof mattress or a pad on the bed or a crib. Urine pass કરે કે like. Instruct the child to wear or carry medical identification bracelet. Okay. કે ગમે ત્યારે seizure થાય. Instruct the child in precaution to take during potential hazardous activity. Instruct the child to swim with a companion. બરાબર. એકલા સ્વિમ નહીં કરવાનું, એકલું ડ્રાઈવ નહીં કરવાનું. Instruct the child to use a protective helmet and padding when engaged in a bicycle riding. Skateboard and inline skating. Skateboard ઉપર જતા હોય, skating કરતા હોય, bicycle ride. Alert caregivers to need for any special precautions. This is regarding precautions. An actual seizure occurs at that time. Avoid suffocation, lose the clothing, make the face on the side. Okay, so the extra secretion come out. Don't put anything in the mouth. Don't restrict the movement of the child. Don't apply force on the extremities of the child or a patient, otherwise that might cause a fracture. Okay, give enough ventilation, avoid crowd. આવું બધું જે પણ સારું લાગે. Sign of brainstem involvement, deep, rapid and intermittent and grasping respiration. બરાબર. brainstemમાં જાય ત્યારે wide fluctuation and noticeable slowing of the pulse, widening of the pulse pressure, extreme fluctuation in a blood pressure, sluggish, dilated, unequal pupil. In short, brainstem આવે એટલે respiration, pulse એ બધામાં થોડી abnormality આવશે, blood pressure માં abnormality આવશે, because these all are the function of the brainstem and hypothalamus and medulla oblongata and pupil reaction. CNS એક્ઝામમાં ફર્સ્ટ યર BSc થી જ આપણે જોઈએ છે, CNS સ્ટ્રેમમાં આપણે ટોર્ચ લેતા હોઈએ છીએ, હેમર લેતા હોઈએ છીએ રિફ્લેક્સિસ ચેક કરવા માટે. નોટિફાય ધ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઇડર ઇમિડિયેટલી ઇફ ધીસ સાઇન્સ આર ડેવલપ્ડ. Enlargement of the left ventricle છે, entry into the cranium. ઓકે, આ છે ventriculoperitoneal shunt, જે તમે હાઇડ્રોસેફેલસ જોઈ લીધું હશે કદાચ, બરાબર. બોગી હેડ થઈ જાય, ક્રેકપોટ સાઇન હોય, સનસેટ સાઇન હોય, અને એની અંદર ventriculoperitoneal. બ્રેઇનમાં 4 વેન્ટ્રિકલ છે, 2 લેટરલ, 3rd and 4th. એમાંથી એક પાઇપ insert કરીને inside the skin, beneath the skin, we are passing into the peritoneal cavity. Okay, peritoneal cavity means double layer around the abdominal organ. Visceral layer હશે અને parietal layer હશે, એની વચ્ચે cavity છે. Why only peritoneal cavity? Because it is the larger surface to absorb the fluid. જે extra fluid છે એને absorb કરી શકે છે. And other than ventriculoperitoneal shunt, we can also discard it into the pleural cavity. લંગની બાજુમાં પ્લુરા હોય ને, pleural cavity. And other, that is the right atrium, ventriculoatrial shunt. Shunt tube connection, this tube should be changed as the child grow. Childની size વધે છે, development થાય છે, તો we need to change it. If there is any kink, okay, કિંક થઈ ગયું ને ફરી વધવા જ લાગ્યું બ્રેન, આપણે જોતા હોઈએ તો પછી આપણે ફરી એને કરવું પડે. Extra tubing is called to allow the growth. Tubing continues to be thread continuously until it enters the peritoneal cavity. Okay. ક્યાંથી કેથેટર જાય છે ને એનો આઈડિયા આપેલો છે. Now interventions for the seizure.
Ensure airway patency. Sideline મોઢું આપવાનું એટલે excessive saliva frothiness will go out. Have a suction equipment, oxygen available, timed seizure episode. બરાબર, કોઈ એક જણે ટાઈમ બી જોઈ લેવાનું, નહીં તો આપણને જસ્ટ આઈડિયા આવી જાય, નહીં તો એના કેરટેકર જોડેથી હિસ્ટ્રી લો કેટલા મિનિટ્સ સીઝર રહ્યું. If the child is standing or sitting, ease the child down to the floor and place the child in a sideline position. આપણે વાત થઈ sideline આપવાનું છે. Place pillow and folded blanket under the child head. If not, bleeding is no bedding is available. Bed નથી તો આપી દો, blanket છે, pillow છે. Place your one hand under the child's head and place the child's head in your own lap. આ છે ને નાના ચાઇલ્ડ ની વાત છે, એટલે મોટા લોકોને સીઝર આવે ને તો બહુ વધારે હોરિબલ હોય. નાના ચાઇલ્ડમાં સ્ટેરિંગ લુક હોય, અપર સાઈડ જોતું હોય, ઝરકવાવ મુવમેન્ટ હોય, આમ બહુ એવું બધું થતું ના હોય. Loosening restrictive clothing. Remove eyeglasses from the child if present. Clear the area of hazardous or hard objects. Allow the seizure to proceed and end without the interference. સીઝર આવે છે તો આવા તો વધારે ઇન્ટરપ્ટ ઇન બિટવીન કરવાનું નહીં, પકડી લેવાનું નહીં. If vomiting occurs, turn the child to one side as a unit. Do not restrain the child. Place anything in the child's mouth and give any food or a liquid to the child. Prepare to administer medication as prescribed. Remain with the child until with the child recover fully. Okay, never leave the child alone. Observe for the incontinence which may have occurred during the seizure and document the occurrence. બરાબર, incontinence થઈ ગયું, urine pass થઈ ગયું હોય, then you should write it down that child has also passed the urine. Okay, and document the event. ક્લિયર થયું છે ને CNS સિસ્ટમ? Now next, that is the musculoskeletal. Okay, bye. Okay, ma'am. Thank you, ma'am. Mhm.